સુરતના ખ્વાજાનગરમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું છે। વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ખ્વાજાનગરમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું છે। સ્થાનિકો દ્વારા ખાડા પૂરની ફરિયાદ કરવામાં આવી। ડેપ્યુટી મેયર નરેશ પાટીલ પણ ખ્વાજાનગર પહોંચ્યા છે। આ સાથે જ મનપા અધિકારીઓ સાથે ખાડીનો રાઉન્ડ લેવામાં આવ્યો। પ્રી મોન્સૂન કામગીરી થઈ હોવાના દાવા કરવામાં આવ્યા। આ સાથે જ લોકોને ખાડીથી દૂર રહેવા અપીલ કરાઈ। સમાચાર સુરતથી, જ્યાં ખ્વાજાનગરમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું છે। સ્થાનિકો દ્વારા ખાડી પૂરની ફરિયાદ કરવામાં આવી। ડેપ્યુટી મેયર નરેશ પાટીલ પણ ખ્વાજાનગર પહોંચ્યા। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં ખ્વાજાનગરમાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું છે। ડેપ્યુટી મેયર નરેશ પાટીલ પણ ખ્વાજાનગર પહોંચ્યા છે। આ સાથે જ મનપા અધિકારીઓ સાથે ખાડીનો રાઉન્ડ લેવામાં આવ્યો। સુરત ખાતે ખાડીઓના સ્તરમાં વધારો થયો છે। વ્યવહારિક છે કે અવિરત રીતે જે વરસાદ વરસી રહ્યો હતો એ વરસાદને કારણે ખાડી પૂર આવવાની શક્યતા સેવાઈ રહી છે। હાલ આપણે સુરતના ખ્વાજાનગર ખાતે છે, અહીંયા ખાડી પણ બતાવવા માંગીશ અને સાથે જ જે વિસ્તારના લોકો છે એમને પણ અહીં ખાડી કિનારે નહીં આવવા માટે અપીલ કરવામાં આવી છે। તો સાથે જ જે સ્થાનિકો છે એમને પણ ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે। આ ખાડીનું પાણી અહીંના ઘરોની અંદર ઘૂસે નહીં તે માટે પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને અહીંના ડેપ્યુટી મેયર આપણે કહી શકાય જે અહીંયા સ્થાનિકોની પાસે આવ્યા છે અને એના માટે જે સ્થાનિકોની ફરિયાદ છે તેઓ સાંભળી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝની ટીમ અહીંયા ખ્વાજાનગર ખાતે પહોંચી છે। સર, કેવી પરિસ્થિતિ છે, શું કહેવું છે? આપ અહીંયા રાઉન્ડ મારવા માટે આવ્યા છો? હાલ તો પરિસ્થિતિ પૂરા કાબૂમાં છે। જે ઉપરનો વરસાદનું પાણી અહીંયા આવે છે, પરંતુ આપણા સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના તમામ અધિકારી દ્વારા જે પણ ખાડીને અહીંયાથી ડિસિલ્ટિંગ કરવામાં આવી છે, વરસાદ પૂર્વની જે તૈયારી કરવામાં આવી છે, આપ જોઈ રહ્યા છો કે કેટલા માટીના ઢગલા અહીંયા સાઈડ પર ખાડી મૂકાય છે। એના કારણે ખાડી ચવડી થઈ છે અને પાણી જવા માટે સરળતા મળે છે। પણ જેટલું અત્યાર સુધીમાં જે પાણી આવે છે, ઉપરના વરસાદનું પાણી આવે તો આપણે લઈ શકીએ છીએ, પરંતુ આપણી સ્થાનિક પણ પાણી, લોકલ પાણી આવે તો ત્યારે કંઈક વસ્તીમાં પાણી જવાની શક્યતા હોય છે। પરંતુ હાલ પૂરતું કોઈ પ્રકારની કોઈ લોકોને કોઈ તકલીફ નથી, એવી આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ। સર, પૂણા ગામ વિસ્તાર કહો કે પછી વરાછા વિસ્તાર કહો કે અન્ય વિસ્તારો છે, એમાં હજી સુધી પાણીઓ છે। ખુદ મંતવ્ય ન્યૂઝની ટીમ ત્યાં સ્થળ પર અત્યારે જઈને આવ્યો છે। દુકાનો જે છે પાણીની અંદર ડૂબી ગઈ છે। પાલિકાની ટીમ ત્યાં નહીં પહોંચી હોવાનું ખુદ દુકાનદારોનું કહેવું છે। પહોંચી હશે, પણ આગળ પાછળ કોઈ દુકાનદાર ના પહોંચ્યો હોય આ લોકોની છે બાતમીઓ હશે, પરંતુ દરેક જગ્યા પાલિકાની ટીમ સતત તમે જોઈ રહ્યા છો। તમે પર્વત ગામ જાઓ, અડાજણ જાઓ, પાલ જાઓ કે કુંભારિયા જાઓ કે લિંબાયત ખ્વાજાનગર આવો, અહીંયા દરેક જગ્યા અધિકારીની ટીમ પહોંચે છે અને દરેક જગ્યા પર આપ જોઈ રહ્યા છો કાલે તો ગત વર્ષે છેલ્લા 7-8 વર્ષ કરતાં પણ 24 કલાકમાં જેટલું પાણી પડતું હોય એટલું પાણી તો કાલે 8 કલાકમાં સુરત મહાનગરમાં આખા ગુજરાતમાં 10 ઇંચ જેટલું પાણી વરસાદ વરસીની આ સુરત અને જે પાણીમાં પરિસ્થિતિ છે, એક સાથે આટલું બધું પાણી પડતું હોય ત્યારે એને નિકાલ કરવા માટે આપતું હતું સુરત શહેર, આ ખાડીવાળી સુરત શહેરમાંથી નદી જ્યારે પસાર થતી હોય ત્યારે પાણીનો સામનો આપણે ચોમાસામાં કરવું પડે અને આ વર્ષે ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી, છતાં પણ અમુક જગ્યા પર જ્યાં રસ્તો છે ત્યાં પાણી જાય છે ત્યાં પણ વ્યવસ્થા નિકાલ કરવા માટે આપણે મહાનગરપાલિકાનું તંત્ર સતત ખડેપગે જગ્યા ઊભી રહે છે। કશે રેસ્ક્યુ કરવાની જરૂર પડી હોય, જ્યાં ખાડીઓ વિસ્તાર છે, જ્યાં લોકો ઘરોમાં ફસાયા હોય, ઘરોની અંદર પાણી ગયા છે, એને લઈને શું વ્યવસ્થા? એના માટે પણ અલગ જગ્યા પર રેસ્ક્યુની ટીમ બનાવવામાં આવી છે અને રાહતની ટીમ પણ છે। અલગ અલગ જગ્યા પર બધા લોકોને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવે છે। આપણે વરાછામાં રેસ્ક્યુ કરવામાં આવી છે। વરાછામાં તમામ પ્રકારની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ પણ ખડેપગે ઉભા રહીને લોકોને મદદરૂપ કરવા માટે તત્પરતા બતાવી રહ્યા છે। લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે અને સુરત મહાનગરપાલિકામાં ડ્રેનેજની કામગીરી માટે 500 કરોડનું બજેટ ફળાવ્યું હતું, છતાં પણ ઠેર ઠેર ડ્રેનેજની સમસ્યા જોવા મળી રહી છે। ખાડી કહો કે નદી નાળાના ઠેર જે પાણી જવાનો નિકાલ છે એ કરવામાં આવી રહ્યો છે, પરંતુ પરિસ્થિતિ મંતવ્ય ન્યૂઝના કેમેરાની કંઈક અલગ જ કેદ થઈ છે। વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે કે મહાનગરપાલિકાની ટીમ આવી નથી। ખાડીની સ્થિતિ જોવા માટે ખુદ ડેપ્યુટી મેયર અહીંયા સ્થળ પર આવી ગયા છે, તો ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદો ઉઠી છે। ઘરોની અંદર પાણી ગયા છે ત્યારે જઈને આ રાઉન્ડ શરૂ થયો છે, પરંતુ સબ સલામત હોવાના પોકળ દાવા સુરત ખાતે જોવા મળી રહ્યા છે। कैमरामैन शोएब शेख ની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, सूरत। पानी बहुत भर गया है, इतना पानी में बहुत तकलीफ हो गई।
लगता है कि खाने पीने की भी तकलीफ हो गई, बाल बच्चों को गई, जाने की तकलीफ हो गई। हमारे दरवाजों में अंदर घर में नीचे पानी आ गया है। संडास टॉयलेट में जाने की, मोरी में सब अपने हमाम में जाने की तकलीफ हो गई। તમારું નામ? મારું નામ રઈસા શેખ છે। કયો વિસ્તાર છે અને શું તકલીફ છે અહીંયા? આ વોર્ડ નંબર 20નું ખાજાનગર વિસ્તાર છે અને માન દરવાજા, બાખર મોલ્લા બધા એમાં જ આવે છે। કેટલું પાણી ભરાયું છે? કઈ રીતની પરિસ્થિતિ છે અહીંયા? અહીંયા તો એવી પરિસ્થિતિ છે કાલની કે લોકો ડૂબાઈ જાય એવી પરિસ્થિતિ છે। લોકોને રેસ્ક્यू કરીને અમે લોકો કાઢ્યા છે બહાર। काम करे ना गलियों के अंदर तो वो सब पूरा हमारे दहलान तक के पानी आ रहा है। रात में भी बारिश हो रही है तो, और संडास में उसमें पूरा पानी भर जा रहा। कितनी तकलीफ? बहुत तकलीफ है अभी हमारे को।